ઓર્ગેનિક ટમેટા ઉગાડવા માટે અમે જો 2 ટમેટા લઈ લીધા છે, થોડીક માટી અમે લઈ આવ્યા અને ખાતર પણ અમારી પાસે હતું થોડુંક, અને એકદમ સરસ મજાનું આપણું નેચરલ ખાતર, આપણે ગાયના છાણ અમે અહીંયા બહાર અમારે પડ્યા છે તો એ હું લઈ આવ્યો. અને હવે જો શિવેન, હું અને મનીષા અમે ત્રણેય અહીંયા બેઠા છીએ અને ટબ અમારું પડ્યું જ હતું જૂનું, એ ટબમાં માટીને વ્યવસ્થિત કરી અને પાણી નાખીને માટીને ભીની કરી દીધી. અને હવે ટમેટાના બી સરસ મજાના કાપીને એમાં ઉગાડવાના છે. હમણાં હું તમને વ્યવસ્થિત બધું બતાવું. જો મનીષા કરે છે કટિંગ વટિંગ કરીને આ બધા જો ઓલા છાણના નાખ્યા બધા ખાતર તરીકે. અને હવે અમે કરીએ છીએ ઓર્ગેનિક ટમેટા ઉગાડવાની પ્રક્રિયા. એટલે અમારે જે કાંઈ ટમેટા આવે એ અમે એમાંથી ઉપયોગમાં લેશું જમવામાં. 1 ટમેટું આવે તો 1, 2 આવે તો 2 ને 5 આવે તો 5, જેટલા આવે એટલા એમાં ખુશ એમ. બાકીના ઘટે તો બહારથી લઈ આવવાના, એ લાવતા જ હતા. બાકી તો પણ કેવું ઓર્ગેનિક ઉગે છે એ ખાલી આમ મજા લેવા માટે, આમ સરસ મજા આપણને એવું લાગે કે ના આપણા ઘરે આપણે ઓર્ગેનિક ટમેટા ઉગાડ્યા ને એવું બધું એમ. અત્યારે તો ટમેટા પણ હા એમ એક હજી બટેટા ઉગાડવાનો પ્લાન છે, પણ હવે જોઈએ ક્યારે ઉગાડવું એમ. ખાતર ને બધું સરસ મજાનું મિક્સ કરી દીધું છે, ગાયનું છાણ મિક્સ કરી દીધું અને માટી એકદમ વ્યવસ્થિત, થોડા ઘણા ઓલા જે હતા શું કહેવાય એના કટકા મોટા મોટા એ વ્યવસ્થિત આમ ભૂકો કરી દીધો. હવે ટમેટાનો આવ્યું જ છે વારો, તો ટમેટા એનો સરસ કટિંગ કરી અને એની અંદર ઉગાડી દેવાના છે. તો જો ટમેટા હવે અમને ખબર નથી કેવી રીતે, પણ મનીષાએ થોડા ઘણા વિડીયો એવા જોયેલા છે. તો મનીષા એમ કહે છે કે આવી રીતના કટિંગ આવી તે અમુક એના બી નાખી દેવાના, જે ઉગે એમ જ ને. હા, આલે મૂકી દેવાનું, નાના બી હોય ઉગી જશે એમ, અને આ ઓલામાં માટીમાં ભળી જશે. એટલે આખી છાલ કટિંગ કરીને એમ. બરોબર. ઈ પર લગાવું ક્યાં? તો હવે આમાં અલગ અલગ બધી જગ્યાએ નાખી દેવાનું એમ. હા ઠીક ઠીક. બી જે છે ને એને નીકળી જશે બરાબર, એની હાથે અંદરથી, અને જે ઉગવાનું હશે એ ઉગી જશે. પછી 1 માંથી 2 ને 2 માંથી 3 હે ને. પછી આની અંદર આ દાટી દેવાનું ને પાછું. હા, જો હવે કેવી રીતે બધું થાય છે. આમાં કાંઈ તમને એવું લાગતું હોય કે કાંઈ કરવા જેવું છે તો મને કમેન્ટમાં કહેજો કે ભાઈ આવી રીતે નહીં, આવી રીતે કાંઈક થોડુંક હજી વ્યવસ્થિત થાય એવું છે તો કહેજો. કેમ કે અમે આ કામમાં નવા છીએ, પહેલી વાર ઉગાડીએ છીએ, એટલે ઘણી વાર કાંઈક કદાચ બાકી રહી જાય તો મને કમેન્ટમાં કહેજો, સજેશન આપજો તમારા કે આ કેવી રીતે હોય છે, શું હોય છે. બાકી આમ તો અમે જેટલા વિડીયો જોયા એની પ્રમાણે તો અમે આવી જ રીતે કર્યું છે અને આવી રીતે અમે પણ કરીએ છીએ. છતાં એમ મેં કીધું એમ તમને કદાચ કાંઈ વધારે ખબર હોય તો મને સજેશન આપજો, બરાબર. તો જુઓ સરસ મજાનું હવે બધું કરી દીધું છે. હા, હવે ધીમે ધીમે, ખાલી બહુ આમ કડક દાટતી નહીં, આમ નામ ખાલી પોચું એમ. એ પછી તો એની રીતે એ અંદર વયું જાહે. ખાડો કરીને અંદર જવા દે ને એકાદું. હા, એમ જ કરાય ને. આપણે કેમ જમીન હોય ને જમીનમાં ખાડો કરીને નાખી દઈએ છીએ. એમ એટલા ટેકમાં ઉગી જાય એમ કડીકમાં. ઓહો, આપણે કેટલા ટમેટા આવશે હે શિવેન? આપણે કેટલા ટમેટા આવશે આમાં? રોજ 2 આવશે. હે મોટું થઈ જાય ને પછી રોજ 2 આવશે. અરે વાહ, તો 5 આવશે. તો રોજ તારે ખાવાના તોડીને. હા, હું તો રોજ રાત્રે ખાઈશ. હા, અરે બરફમાં આમ જો ઠંડા કરીને. એટલે ઉનાળામાં તો ઉગે આવે ત્યાં ઉનાળો આવી જાય. અરે વાહ, સલાડ બનાવીને. ચાલો, તૈયાર થઈ ગયું છે અમારે. આ 1 ટમેટો આ બધું છે બહાર રહી ગયું. હવે પાણી નાખી દઈએ.